જય માતાજી, હર હર મહાદેવ। હમણાં થોડા જ દિવસોમાં હોળાષ્ટક ચાલુ થવા જઈ રહ્યા છે। આ હોળાષ્ટક 24 તારીખથી લઈને 3 તારીખ સુધી રહેવાના છે। આ દિવસ દરમિયાન શું કરવું એ હું તમને જણાવીશ। જાણતા પહેલા કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ તથા જય માતાજી લખવાનું ભૂલતા નહીં। આજે દિવસો છે હોળાષ્ટકના। તે દિવસોમાં મારણ, મોહન, સ્તંભન, વશીકરણ જેવી ઇત્યાદિ ક્રિયાઓ પણ થઈ શકે છે। આ દિવસોમાં જે નેગેટિવ ઉર્જા છે તે જાગૃત થતી હોય છે। આ બધી વસ્તુઓથી બચવા માટે શું કરવું જોઈએ એ હું તમને જણાવું છું। રાતના સમયે તમારા બાળકોને ઘરની બહાર રમવા જવા ના દો। બીજી વસ્તુ કે તમે રાતના સમયે 4 રસ્તા પાસેથી પસાર ના થાઓ। ત્રીજી વસ્તુ એ કે રાતના સમયે ભીના કપડાં તમારા ધાબા ઉપર સૂકવવા જોઈએ નહીં। ચોથી વસ્તુ એ કે જો કોઈ પણ વ્યક્તિ આવીને તમને સફેદ મીઠાઈ ભગવાનની પ્રસાદી તરીકે આપે છે તો તે મીઠાઈ ગ્રહણ કરવી જોઈએ નહીં। વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરો। જય માતાજી, હર હર મહાદેવ।